જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો હા, બહુ ગરમી થાય છે. બારે પણ બહુ ગરમી છે, પણ વરસાદ નથી આવતો ફ્રેન્ડ્સ. કાલ સાંજે એમ થયું હતું કે વરસાદ આવશે, પણ કાંઈ ના આવ્યો વરસાદ. અત્યારે તો મેં આ પંખો બંધ કર્યો એટલે થોડીક વધારે ગરમી થાય છે આમ જોવા જાય, પણ બારે બહુ ગરમી છે. કપડાં એક વારના ધોવાઈ ગયા, બીજી વારના અત્યારે ધોવાય છે. ઘરનું બધું કામ મેં કરી લીધું. અત્યારે વાગે છે 11:15. ધ્રુવેશભાઈ ગયા બાલ મંદિર. કુલદીપ આજે ઓફિસ નથી ગયા કારણ કે વાડી પાણી વાળવાનું હતું અને ઓફિસ એટલું બધું કામ પણ હતું નહીં, તો જે પણ કામ હશે એનું એ ઘરેથી થઈ શકશે, તો એ પણ ઉપાધિ નથી. એકવારનું જમવાનું બનાવી લીધું, ખાઈ લીધું, નાહી ધોઈને ફ્રી થઈ ગયા. હજી બપોરે ફરી પાછું જમવાનું બનાવવાનું છે. તો અત્યારે મને વિડીયો એડિટિંગનું કામ કરવું હોય તો હું એ વિડીયો એડિટિંગનું કામ કરીશ. કેટલા બધા કામ હોય, આ કામ કરી લઈ, પછી આ કરી લઈ, પછી આ કરી લઈ. ક્યારે એમ નથી થતું કે ના આજે કાંઈ કામ નથી. દરરોજ કાંઈક ને કાંઈક કામ હોય જ છે. હવે આજે તો છે શનિવાર, કાલે જોઈએ કાંઈક નવી પિક્ચર જોશું. આજે કાંઈ નથી જોવાનું. અત્યારે થોડીક વાર વિડીયો એડિટિંગ કરીશ, પછી મને આજે ભરત પણ કરવું છે તો ભરત કરીશ. ચાલો ત્યારે હું કરું મારું કામ. હે ફ્રેન્ડ્સ, તો અત્યારે 6 વાગી ગયા. આમ જોવા જઈએ તો ટ્યુશન 6 નહીં, માથે 10 થઈ ગઈ છે. બસ હમણાં જ ટ્યુશનવાળાઓને રજા આપી અને હું અત્યારે પીઉં છું જો ચા. ઠીક છે, કારણ કે આજે 4 વાગે ચાય નહોતી પીધી એટલા માટે, અને પછી આજે દિવસના કાંઈ શૂટ પણ ન કર્યું, તો એના માટે માફ કરજો. બાકી તો હાલ ઘડીમાં એ જ ઉપાધિ છે કે વરસાદ આવે તો થાય. બહુ ટેન્શન નહીં યાર. આજે કુલદીપ પૂતળીમાં પાણી વારવા ગયા, કારણ કે કાલે વરસાદની વાટ જોઈ, વરસાદ આવ્યો નહીં. પછી એમ વિચાર્યું કે હજી આજે એકનો દિવસ વાટ જોઈ, પણ પછી એમ થતું હતું કે તો ઘણા દિવસ થઈ જશે, કારણ કે પાણીનો વારો આવી જ ગયો હતો. તો પાણી વારવું જ પડે. તો કુલદીપે આજે પૂતળીમાં પાણી વારી દીધું. વાદળા થાય છે પણ વરસાદ નથી આવતો, અને જ્યારે આવશે ને તો એટલો ધોધમાર આવશે કે ત્યારે એ પ્રાર્થના કરવી પડશે કે ભાઈ ભગવાન હવે થોડો ઓછો આવ, અથવા તો થોડાક દિવસ ના આવ. કારણ કે ગઈ સાલ પણ બરોબર ભૂતળી કાઢવાના ટાઈમે ઉખેડી દીધી ભૂતળી, અને બરોબર એમ હતું કે સુકાઈ ગઈ છે અને વરસાદ આવ્યો હતો, અને જે પાકની પાડ નીકળી હતી સિરિયસલી બહુ ખરાબ થઈ ગયો હતો. તો ગઈ સાલે એમ જ થયું હતું કે જ્યારે એની જરૂર નહોતી ને ત્યારે ઘણો બધો વરસાદ આવ્યો હતો. હવે ખબર નહીં આ સાલ શું થશે. ને અત્યારે તો એ વિચાર્યા જેવી વસ્તુ છે કે એ કચ્છમાં જ નથી. 2 દિવસ પહેલાં આદિપુર હતો, પણ આપણા ભુજ બાજુ છે જ નહીં વરસાદ. બોલો, બધે થયો છે. સુરતમાં છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે, બધે થોડો એકવારનો ફર્સ્ટ રેઇન તો આવી જ ગયો હોય બધી જગ્યાએ. પહેલો વરસાદ તો બધે આવી ગયો છે, બસ અમારી બાજુમાં નથી આવ્યો. ભુજ તાલુકા ઉપર નથી આવ્યો. ખબર નહીં ભગવાન નારાજ છે કે શું, બટ હવે ટ્યુશનવાળાને હમણાં છુટ્ટી આપી, બસ હવે વિડીયો અપલોડ કરીશ. 6:30 વિડીયો આવશે, જરૂરથી જોજો. ન જોયો હોય તો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. ચાલો હવે હું મારી ચાય પી લઉં, નહીં તો ચાય ઠરી જશે.